નમસ્કાર મિત્રો, સ્વાગત છે અમારી યુટ્યુબ ચેનલ ઓલવેઝ હેપીમાં. મિત્રો, આજે આપણે જોઈશું બિન સચિવાલય ક્લાર્કનું મોડેલ પેપર નંબર 4, જેમાં 50 પ્રશ્નોનો સમાવેશ કરવામાં આવેલ છે. આ મોડેલ પેપર તમને આવનાર 2019ની ગુજરાતની ક્લાસ 3ની દરેક ભરતી માટે તમને ઉપયોગી થઈ રહેશે. અને આ મિત્રો, જો ચેનલ ઉપર નવા હોય તો પ્લીઝ ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો અને બેલ આઇકનને પણ દબાવી દેજો, જેથી કરીને આવનાર હરેક વિડીયોની નોટિફિકેશન આપ સૌને સૌપ્રથમ મળી રહે. બીજા મોડેલ પેપર જોવા માંગતા હોય તો ડિસ્ક્રિપ્શન લિંકમાં તમને એની લિંક મળી જશે. તો ચલો મિત્રો, હવે ટાઈમ ન બગાડતા શરૂ કરીએ. તો મિત્રો, આ રહ્યું આપણું બિન સચિવાલય ક્લાર્કનું મોડેલ પેપર નંબર 4. ફર્સ્ટ ક્વેશ્ચન: ભારતના કયા રાજ્યમાં 2 ગૃહોનું વિધાનમંડળ છે? તો ભારતના આંધ્રપ્રદેશ અને કર્ણાટકમાં 2 ગૃહોનું વિધાનમંડળ છે. ભારતના બંધારણના કયા ભાગમાં સાંસ્કૃતિક અને શૈક્ષણિક અધિકારને ભારતના નાગરિક મૂળભૂત હકો તરીકે સ્વીકારવામાં આવે છે? તો ભાગ નંબર 3માં. આમુખથી શું અભિપ્રેત થાય છે? આમુખ બંધારણનું હાર્દરૂપ તત્વ છે. આમુખ સરકારની પદ્ધતિઓ નિર્દેશ કરે છે, તેમજ કોઈ પણ કાયદો ઘડવામાં કે અર્થઘટનમાં માર્ગદર્શન મળે છે. ચોથો ક્વેશ્ચન: મિઝોરમ અને નાગાલેન્ડની વડી અદાલત ક્યાં આવેલી છે? તો મિઝોરમ અને નાગાલેન્ડની આ બંનેની વડી અદાલત આસામમાં હાઈકોર્ટ આવેલી છે. ભારતના બંધારણ મુજબ કોઈ પણ વ્યક્તિની ધરપકડ કર્યા પછી તેને કેટલા સમયમાં મેજિસ્ટ્રેટ આગળ રજૂ કરવાનો હોય છે? 24 કલાકમાં. પંચાયતની મુદત પૂરી થાય તે પહેલાં તેનું વિસર્જન થશે. નવી રચવામાં આવેલી પંચાયતની મુદત કેટલી રહેશે? તો 5 વર્ષમાં બાકીની જે મુદત હોય તેટલી. રાજ્યમાં વિધાન પરિષદ દૂર કરવા અથવા તેનું સર્જન કરવા માટે કોણ ભલામણ કરી શકે? તો રાજ્યની વિધાનસભા. ફોજદારી કાયદો અને પ્રક્રિયા વિષયનો સમાવેશ ખાલી જગ્યામાં કરવામાં આવે છે સમવર્તી યાદીમાં. રાષ્ટ્રપતિની મરજી હોય ત્યાં સુધી કોણ કાર્યભાર સંભાળે છે? તો રાજ્યપાલ સંભાળી શકે. લોકસભાના અધ્યક્ષ કેવી રીતે નિમાય છે? તો ગૃહ દ્વારા તેના પોતાના સભ્યોમાંથી લોકસભાના અધ્યક્ષ ચૂંટાય છે. મધ્યકાલીન ભારતમાં મુહમ્મદાબાદ તરીકે પ્રસિદ્ધ સ્થળ કયું હતું? ચાંપાનેર. અલાઉદ્દીન ખિલજીની ગુજરાત પરની ચઢાઈ વર્ણન કરતો ગ્રંથ કયો છે? કાનહદે પ્રબંધ. સલ્તનત કાળ દરમિયાન ગુજરાતનું કયું બંદર વિખ્યાત હતું? ખંભાત બંદર. સોમનાથનો યાત્રા વેળો કોને નાબૂદ કર્યો? સિદ્ધરાજ. શુદ્ધ સત્યાગ્રહી કંઈક બલિદાન આપ્યા બાદ ખૂબ વધારે પામે છે. આ વિધાન કોનું છે? ગાંધીજી. ગાંધીનગરમાં ગુજરાત વિધાનસભાનું ઉદ્ઘાટન કોના દ્વારા થયું હતું? સુશ્રી શારદા મુખર્જી દ્વારા વિધાનસભાનું ઉદ્ઘાટન થયું હતું. 1920માં ગુજરાત વિદ્યાપીઠ સૌપ્રથમ કોના બંગલામાં શરૂ કરવામાં આવી? ડાયાભાઈ મહેતા. નીલમબાગ પેલેસ કયા શહેરમાં છે? ભાવનગર. અત્યારે નીલમબાગ હોટલ તરીકે ચાલે છે ભાવનગરમાં. નસરુદ્દીન અહેમદ શાહે પોતાની રાજધાની પાટણથી અમદાવાદ કયા યુગમાં ખસેડી? સલ્તનત યુગમાં. ઇંગ્લિશના ક્વેશ્ચન: ફર્સ્ટ એડ ટ્રીટમેન્ટ ખાલી જગ્યા ટુ હિમ બિફોર હી વોઝ બ્રાઉટ ટુ હોસ્પિટલ. તેને પહેલી પ્રાથમિક સારવાર આપવામાં આવી જ્યારે હોસ્પિટલ લઈ જવા પહેલાં. તો ખાલી જગ્યામાં શું આવે? તો 4 ઓપ્શન છે: હેડ બીન ગિવન, ઇઝ ગિવન, વોઝ હોસ્પિટલ, હેઝ બીન ગિવન. તો સાચો જવાબ આવે મિત્રો હેડ બીન ગિવન. ધ પોલીસ ખાલી જગ્યા ઇન્વેસ્ટિગેટિંગ ધ ફ્રોડ બટ હેવ નોટ એરેસ્ટેડ એટ. પોલીસ ફ્રોડ વ્યક્તિનું ઇન્વેસ્ટિગેટિંગ કરી રહ્યું હતું, પણ તેને તે છતાં તે એરેસ્ટ ના કરે. તો ઓપ્શનમાં શું આવે? ઇઝ, વોઝ, આર કે વેર. ધ પોલીસ આર ઇન્વેસ્ટિગેટિંગ ધ ફ્રોડ બટ હેવ નોટ એરેસ્ટેડ એટ. 24મો ક્વેશ્ચન: ખાલી જગ્યા યુ હેવ એની કન્ફ્યુઝન, જસ્ટ કોલ ધ હેલ્પિંગ નંબર.
જો તમને કોઈ પણ કન્ફ્યુઝન હોય તો માત્ર હેલ્પિંગ નંબરને કોલ કરો. તો શું આવે ઓપ્શનમાં? તો શેલ, શુડ, મે કે અનલેસ. તો શુડ યુ હેવ એની કન્ફ્યુઝન, જસ્ટ કોલ ધ હેલ્પિંગ નંબર. 25મું ક્વેશ્ચન, પુટ ધ પ્રોપર ક્વેશ્ચન ટેગ. સમબડી હેઝ કોલ, ખાલી જગ્યા ક્વેશ્ચન ટેગ મૂકવાનો છે. હેવન્ટ દે, હેઝ નોટ દે, હેઝન્ટ દે, હેવ દે કે હેઝ દે. તો સાચો ઓપ્શન જવાબ આવે હેવન્ટ દે. 26મું ક્વેશ્ચન, કમ ખાલી જગ્યા ધ સિટિંગ રૂમ, વી વોન્ટ ટુ વોચ ટીવી. સિટિંગ રૂમની અંદર આવી જા, વી વોન્ટ ટુ વોચ ટીવી. ઇન, બિહાઇન્ડ, બાય કે ઇન્ટો. તો સાચો જવાબ આવે ઇન્ટો, કારણ કે તે અંદર પ્રવેશી રહ્યો છે એટલા માટે ઇન્ટો આવે. અંદર આવી ગયેલો હોય તો ઇન આવે, પણ અંદર પ્રવેશી રહ્યો છે તો ઇન્ટો. ઇટ વોઝ અ રેની એન્ડ ક્લાઉડી ડે, આઈ ખાલી જગ્યા આઈ ડિસાઇડેડ ટુ ગો આઉટ. તો વાદળછાયું વાતાવરણ અને વરસાદનું વાતાવરણ છે તો આઈ ડિસાઇડેડ ટુ ગો આઉટ, હું બહાર જવાનું વિચારી રહ્યો છું. નેવરથલેસ, હેન્સ, અધરવાઇઝ કે ટીલ. ઓપ્શનમાં સાચો જવાબ આવે નેવરથલેસ. એન્ટોનિમ્સ એટલે કે વિરોધાર્થી, ડેટ્રીમેન્ટલ. તો 4 ઓપ્શન આપવામાં આવે છે, ડેમોલિશન, એવર્ઝન, બેનિફિશિયલ કે બેડ. તો સાચો જવાબ આવે બેનિફિશિયલ. સિનોનિમ્સ એટલે કે સમાનાર્થી, કોન્શિયસ, અનનોન, માઇન્ડફુલ, સેલ્ફ અવેર, અવેર. તો સાચો જવાબ આવે મિત્રો માઇન્ડફુલ. SACનું પૂરું નામ શું છે? સ્પેસ એપ્લિકેશન સેન્ટર. ભારતમાં મિસાઇલ વુમન તરીકે કોણ ઓળખાય છે? ટેસી થોમસ. જળવાયુ કયા 2 વાયુઓનું મિશ્રણ છે? કાર્બન મોનોક્સાઇડ અને હાઇડ્રોજન. કઈ ધાતુ ઉષ્માની મંદ વાહક છે? લેડ. હૃદયના સતત ધબકવાની ક્રિયાનું નિયંત્રણ ખાલી જગ્યા દ્વારા થાય છે? લંબ મજ્જા. ઇન્સ્યુલિનનો સ્ત્રાવ કરતું અંગ કયું છે? સ્વાદુપિંડ. તારાઓનું ટમટમતું દેખાવા માટે કઈ પ્રકાશીય ઘટના જવાબદાર છે? તો વાતાવરણીય વક્રીભવન ઘટના જવાબદાર છે. કયું સંયોજન ઉંદર મારવાની દવા બનાવવામાં વપરાય છે? ઝિંક ફોસ્ફાઇડ. કેલ્વિન કોનો એકમ છે? તાપમાન. સુક્તાન રોગ કઈ વિટામિનની ઉણપના લીધે થાય છે? વિટામિન ડી. મોહિની અટ્ટમ કયા રાજ્યનું નૃત્ય છે? કેરળ. મિડનાઇટ ચિલ્ડ્રન પુસ્તકના લેખક કોણ છે? સલમાન રશ્દી. માથેરાન ગિરિમથક કયા રાજ્યમાં આવેલું છે? મહારાષ્ટ્ર. કોને ભારતીય સંઘને કેન્દ્રીયકરણનું વલણ ધરાવતા સંઘ તરીકે ગણાવે? આઇવર જેનિંગ. ભારતીય સંવિધાનના અનુચ્છેદ 312 અન્વયે રાજ્યસભાને ખાલી જગ્યાનું ગઠન કરવાની ભલામણ કરવાનો વિશિષ્ટાધિકાર છે? નવી અખિલ ભારતીય સેવાઓ. સંસદની જાહેર હિસાબ સમિતિના વડા તરીકે લોકસભાના વિરોધ પક્ષના સભ્ય હોવાનું કારણ ખાલી જગ્યા છે? એક પરંપરા છે. લોકસભાના અધ્યક્ષ કેન્દ્રીય તકેદારી આયુક્તની પસંદગી સમિતિના સભ્ય છે કે નહીં? તો નથી. નાણાં પંચ કેન્દ્ર તરફથી રાજ્યોને જે અનુદાનની ભલામણ કરે છે એ અનુદાનને ખાલી જગ્યા કહે છે? વૈધાનિક અનુદાન કહે છે. 73માં બંધારણીય સુધારા આવી. દેશમાં પ્રથમવાર કોને માટે રાજકીય અનામત પ્રથમ દાખલ થઈ? તો મહિલાઓ માટે. રાજ્યોને દર વર્ષે સહાયની જરૂર મુજબ અનુદાન સહાય કોની ભલામણથી પૂરી પાડવામાં આવે છે? નાણાં આયોગની ભલામણ. તો મિત્રો આ હતો આપણો આજનો વિડીયો પસંદ આવ્યો હોય તો પ્લીઝ મિત્રો લાઈક કરજો, પોતાના મિત્રો જોડે શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને બેલ આઇકનને પણ દબાવજો. આપણી ચેનલ ઉપર મોડેલ પેપર જનરલ નોલેજના ક્વેશ્ચન મૂકવામાં આવે છે, તેમજ ગુજરાતી વ્યાકરણ પણ મૂકવામાં આવે છે. તો હા મિત્રો, હવે કાલે નવા વિડીયો સાથે મળીશું ફરીથી. જય હિન્દ, જય ભારત.